નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ 12 જૂન 2025થી 147 દિવસ પછી 27 દિવસ સુધી ગુરુ ગ્રહની અસ્ત સ્થિતિ બધી 12 રાશિઓના જીવનમાં વ્યવસ્થા લાવશે। મિત્રો, ગુરુ ગ્રહ અસ્ત સ્થાનની સાથે જ તેની કેટલીક રાશિઓ પર તીવ્ર અસર પડશે અને કેટલીક રાશિઓને વ્યસ્ત રાખશે। મિત્રો, ગુરુ ગ્રહ અસ્ત થતાની સાથે જ તેની જબરજસ્ત અસર બધી 12 રાશિઓ પર જોવા મળશે। તો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો, ચાલો જાણીએ કે ગુરુ ગ્રહ અસ્ત થવાથી તમને શું ફાયદો થશે અને તમારે શું સાવચેતી રાખવી પડશે। તો મિત્રો, તમારે આ વિડીયો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ સંયોગ લાવશે। મિત્રો, હું તમને જણાવી દઉં કે બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે, જેની બધી 12 રાશિના લોકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે। રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહોની વક્રી અને અસ્ત પણ થશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર પડે છે। 147 દિવસ પછી ગુરુ એટલે કે દેવગુરુ અસ્ત થશે, જે લગભગ 27 દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે। મિત્રો, ગુરુ જ્ઞાન, શિક્ષણ, સંપત્તિ, બાળકો અને ધર્મના કારક ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે। દેવતાઓના ગુરુ અને ગુરુને સૌથી શુભ અને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં તેની સીધી સ્થિતિમાં થોડો ફેરફાર ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈક ને કોઈક રીતે અસર કરે છે। તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ 1 વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। આ સાથે ગુરુ 12 જૂને સાંજે 7:37 વાગ્યે આ રાશિમાં અસ્ત થશે અને લગભગ 27 દિવસ અસ્ત રહ્યા પછી 9 જુલાઈએ ઉદય થશે। મિથુન રાશિમાં ગુરુનું અસ્ત ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેથી નાણાકીય લાભની સાથે વ્યવસાય, નોકરીમાં પણ લાભ મેળવી શકાય છે। તો વૃશ્ચિક રાશિના લોકો, ચાલો જાણીએ તે 10 મોટી આગાહીઓ વિશે। ગુરુનું અસ્તત્વ શું લાભ આપશે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી નારાયણ લખો અને વિડીયોને લાઇક કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। નંબર 1, વૃશ્ચિક રાશિની પહેલી આગાહી કહે છે કે 12 જૂન 2025થી 27 દિવસ માટે ગુરુનું અસ્ત તમને ફક્ત લાભ જ આપશે। મિત્રો, આ રીતે ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ વૃશ્ચિક રાશિના લોકો પર 27 દિવસ સુધી જોઈ શકાશે। ગુરુના પ્રભાવથી તમને સારો લાભ મળી શકે છે, કારણ કે ગુરુ વૃશ્ચિક રાશિ માટે 9મા ભાવમાં અસ્ત છે, જે નાણાકીય અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન તમે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોશો। દેવતાઓના ગુરુના શુભ દર્શનથી તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જેનાથી તમારી આવકમાં વધારો થશે। આ સાથે આ સમયે જૂના દેવા અથવા નાણાકીય અવરોધોમાંથી મુક્તિ મળવાની શક્યતાઓ છે। મિત્રો, જે લોકો લાંબા સમયથી સરકારી કામ માટે પરેશાન છે, તો મિત્રો સરકારી કામમાં અટકાયેલા કામ આગળ વધશે અને લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે। તમારા બાળકો સંબંધિત ચિંતાઓ ઓછી થશે
અને તેમની પ્રગતિ જોવા મળશે. જ્યારે આ સમય તમને ફક્ત વિદેશ યાત્રાથી જ ફાયદો થશે. મિત્રો, 147 દિવસ પછી 12 જૂનથી 27 દિવસ સુધી ગુરુની શુભ દ્રષ્ટિ તમારા પર જોવા મળશે. નંબર 2, વૃશ્ચિક રાશિની બીજી આગાહી કહે છે કે 147 દિવસ પછી ગુરુ અસ્ત થતાની સાથે જ આ સમય તમારા કારકિર્દીમાં સારા લાભ અને સફળતા લાવશે. મિત્રો, આ સમય દરમિયાન દેવતાઓના ગુરુની શુભ દ્રષ્ટિને કારણે તમે તમારા કારકિર્દીમાં સારા ઉછાળા જોશો. તમે દિવસે કૂદકે ને ભૂસકે વૃદ્ધિ પામશો અને રાત્રે કૂદકે ને ભૂસકે વૃદ્ધિ પામશો. 12 જૂનથી 27 દિવસ સુધી ગુરુદેવની અનંત કૃપાથી તમારા બધા કાર્ય તમારા પક્ષમાં થશે. 12 જૂનથી 27 તારીખ સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે. ગુરુ ગ્રહની સ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી સારી નોકરી મળવાની શક્યતા ઊભી કરશે. નસીબ ઘણી પરિસ્થિતિઓમાં તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે. મિત્રો, જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી શકે છે. આ સમયે તમે તમારા લાંબા સમયથી ચાલતી દેવાની પણ મુક્તિ મેળવી શકો છો. મિત્રો, 12 જૂનથી 27 દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમને તમારા કરિયર માટે ફક્ત લાભ જ આપશે. મિત્રો, 12 જૂનથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો. આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો. તે જ સમયે વિદેશમાં સ્થાપિત થવા માંગતા લોકો માટે આ સારી તકો ઊભી થઈ રહી છે. તે જ સમયે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે. આ સમયે તમને કામથી વધુ લાભ મળશે. તમે તમારા સપનાઓની નજીક પહોંચી શકો છો. તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે. મિત્રો, ગુરુજીની સ્થાપના પરિસ્થિતિ તમારા વ્યવસાયિક જીવનમાં ગૌરવ ઉમેરી શકે છે. તમને કામ સંબંધિત મુસાફરીઓથી ફાયદો થશે. તમારે તમારા કારકિર્દી પર સંપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે અને તમે તમારા કારકિર્દીમાં તે બધું પ્રાપ્ત કરશો જે તમને લાંબા સમયથી કરવા માંગતા હતા. મિત્રો, આ સમયે તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરશે. તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. તમારે થાકવાની કે રોકાવાની જરૂર નથી. તમારે ફક્ત સખત મહેનત કરતા રહેવું પડશે. તમારે તમારી કારકિર્દીમાંથી વિરામ લેવાની જરૂર નથી. મિત્રો, ગુરુ ગ્રહની સ્થિતિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે. તમે 12 જૂનથી 27 દિવસ એટલે કે 29 જુલાઈ સુધી હેડલાઇન્સમાં રહેશો. નંબર 3, વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 12 જૂનથી 9 જુલાઈ 2025ના સમગ્ર 27 દિવસ માટે ગુરુની અસ્ત સ્થિતિ સ્ત્રીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે. મિત્રો, લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. નવી શરૂઆત માટે સમય સારો છે. તમને તમારા દરેક પ્રયાસમાં સફળતા મળી શકે છે. મિત્રો, જે મહિલાઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ પોતાના જીવનમાં ખુશીનો અનુભવ કરશે. આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુ ગ્રહનું આખા 27 દિવસ સુધી સ્થિર રહેવું સ્ત્રીઓ માટે ખૂબ જ સારું રહેશે. વૃશ્ચિક રાશિના લોકો. નંબર 4, વૃશ્ચિક રાશિની ચોથી આગાહી કહે છે કે 12 જૂનથી 9 એપ્રિલ 2025 સુધી ગુરુ 147 દિવસ પછી અસ્ત થયા પછી આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખરાબ પરિણામો લાવશે. મિત્રો, દેવતાઓના ગુરુની શુભ દ્રષ્ટિના કારણે આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે. જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા કોઈ શિક્ષણના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમને સારા પરિણામ મળી શકે છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સપનું પૂર્ણ કરવા માગે છે
તેઓ આ સમયે સરળતાથી વિદેશ જઈ શકશે. આ 27 દિવસો દરમિયાન તમને તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ મળશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 147 દિવસ પછી મિથુન રાશિમાં ગુરુનું સ્થાન તમને ફક્ત લાભ જ આપશે. નંબર 5. વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે 12 જૂન 2025થી 27 દિવસ માટે કડવાશનો અંત આવશે. આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ગુરુની અસ્ત સ્થિતિ તમારા અંગત સંબંધને મજબૂત બનાવશે. મિત્રો, આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, અથવા જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો મિત્રો, તમારી યાત્રા સફળ થશે. આ સમયે સમાજમાં તમારો સંપર્ક વધી શકે છે. તમારા જૂના મિત્રોને મળવાથી તમારો તણાવ ઓછો થશે. તમે માનસિક શાંતિ અનુભવશો. મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે 12 જૂન 2025થી 27 દિવસ સુધી ગુરુની વિશેષ કૃપા તમારા પર રહેશે. વૃશ્ચિક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે 12 જૂનથી 27 દિવસ સુધી દેવતાઓના ગુરુની અસ્ત સ્થિતિ તમારા પ્રેમ અને વૈવાહિક સંબંધ માટે ખૂબ જ અદ્ભુત સાબિત થવાની છે. મિત્રો, આ રીતે તમારા લગ્ન જીવનમાં ખુશી ફેલાશે. તમારા લાંબા સમયથી ચાલતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે. ગુરુની અનંત કૃપાથી તમે આ સમયે એક નવી અનુભૂતિનો આનંદ માણશો. 12 જૂન 2025થી આ સમય રોમાંસથી ભરેલો રહેવાનો છે. તમારા જીવનમાં પ્રેમનો ઉદય થશે. તમારા ગુરુની કૃપાથી તમારો પરસ્પર પ્રેમ વધશે. સમયની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે અને તમને રોમાંસની તકો પણ મળશે. તમને તમારા જીવનસાથી અને પરિવાર બંને તરફથી સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમારું લગ્ન જીવન મધુર રહેશે. આ સમયે તમે પ્રેમના ચાસણીમાં ડૂબેલા જોવા મળશે. તમે તમારા સંબંધો અને પ્રેમને પ્રાથમિકતા આપશો. ગુરુદેવ ગુરુના શુભ પરિણામોથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટો ફેરફાર થઈ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમારા સંબંધને પરિવારની મંજૂરી મળી શકે છે અને તમે પ્રેમના સંબંધમાં બંધાઈ શકો છો. તમારા પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનોની સંકળતામાં ખુશ સમય પસાર કરશો. આ સમયે તમે તમારા ઘણા સપના પૂરા કરી શકો છો. લગ્ન જીવનમાં પરસ્પર સમજણ વધશે. મિત્રો, તમે તમારા ભવિષ્ય વિશે સોનેરી સપના જોઈ શકો છો. તમારા સપના પૂરા કરવા માટે તમારે એકબીજાના વિચારોનો આદર કરવો પડશે. તો જ તમારી પ્રેમની ટ્રેન પાટા પર દોડશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 12 જૂનથી 27 દિવસ સુધી ગુરુ અસ્ત રહેશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અસર જોવા મળશે. મિત્રો, તમને તમારા ઉત્સાહને વધારીને તમારા જીવનમાં આગળ વધશો. નંબર 7. વૃશ્ચિક રાશિની સાતમી આગાહી કહે છે કે 148 દિવસ પછી ગુરુ અસ્ત થવાથી તમારા સ્વાસ્થ્ય પર સારી અસર પડશે. મિત્રો, આ સમયે તમે ખૂબ જ સ્વાસ્થ્ય અનુભવશો. આ સમયે તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ સમયે તમે જીવનમાં સકારાત્મક વલણ અપનાવશો. તમે દરેક મુશ્કેલ પરિસ્થિતિને દૂર કરવામાં તમારી જાતને મદદ કરશો. આ સમયે તમે તમારી જાતને શાંત અને સ્વસ્થ રાખવા માટે યોગ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરશો. યોગ કરવાથી તમને સારું લાગશે. આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા નહીં હોય. નવા સમયગાળાની શરૂઆતમાં તમે તમારા સ્વાસ્થ્યનો આનંદ માણતા જોઈ શકશો. તમને કોઈ પણ પ્રકારની સમસ્યા કે તણાવ નહીં થાય. તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. તમે આરામથી તમારો સમય પસાર કરશો.
આ સમયે તમને ધાર્મિક કાર્યમાં વધુ રસ રહેશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે. તમારું મન દાન તરફ વળશે અને તમારા પૈસા શુભ કાર્યમાં ખર્ચ થશે. મિત્રો, એ કહેવું ખોટું નહીં કે દેવગુરુ ગુરુના સુંદર આશીર્વાદથી તમને 12 જૂનથી 27 દિવસ એટલે કે 9 એપ્રિલ સુધી સારા લાભ મળશે. તમે ગુરુના વિશેષ આશીર્વાદ મળવાની શક્યતા છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવજો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.